પહેલા પાર્ટમાં આપણે શું શીખ્યા બેટા? પાકા સર્વેમાં આપેલ તમામ વિગતોની અસર આપી, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું, એની ખોટ ભાગીદારોના ચાલુ ખાતે જૂના પ્રમાણમાં વહેંચી દીધી. એમાં દીકરા આગળ દાખલો ગણો તો સૌથી પહેલાં ગોપી કૃષ્ણ અને રામનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપ્યું હતું? 3:2. ગોપી કૃષ્ણ અને રામનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપ્યું હતું? 3:2:1. બરાબર. અને નવું પ્રમાણ આપ્યું હતું છેલ્લા હવાલામાં, 6થા નંબરના હવાલામાં 2:1. એટલે સૌથી પહેલાં આપણે લાભનું પ્રમાણ શોધશું. લાભનું પ્રમાણ તો ગોપી કૃષ્ણ અને રામનું જૂનું પ્રમાણ 1/2, 1/3, 1/6. છેદ સરખા કરતા 3/6, 2/6, 1/6. એટલે 3:2:1. અને નવું પ્રમાણ 2:1. લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. પેલા ગોપીનો લાભ, તો ગોપીનું જૂનું પ્રમાણ હતું, ગોપીનું નવું પ્રમાણ. પેલા તો નવું પ્રમાણ. લાભનું સૂત્ર શું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ, અથવા તો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો ગોપીનો નવો ભાગ હતો 2:1, એટલે કે 2/3, માઇનસ એનો જૂનો ભાગ હતો 3/6. લસા લઈએ. 2/3 છેદ સરખા કરવા માટે એને આપણે 2 વડે ગુણીએ એટલે 4 - 3/6. 4 - 3/6, અથવા તમે ક્રોસ ગુણાકાર કરીને પણ કરી શકો. ટૂંકમાં છેદ સરખા કર્યા એટલે 4/6 - 3/6. છેદ સરખા હોય ત્યારે અંશનો સરવાળો બાદબાકી થાય. તો એનો 1/6 એ શું આવ્યું? ગોપીનો લાભ. ગોપીનો લાભ કેટલો આવ્યો? 1/6. હવે આપણે રામ નિવૃત્ત થાય છે એટલે કૃષ્ણને મળતો લાભ ગોઈતો. તો કૃષ્ણનું જૂનું પ્રમાણ શું હતું? 2/6. જ્યારે નવું પ્રમાણ કેટલું છે? 1/3. ગોપી અને કૃષ્ણનું નવું પ્રમાણ કેટલું છે? 2:1, એટલે કે 1/3 ઓછા એનું જૂનું પ્રમાણ હતું 2/6. અહીંયા પણ એ જ રીતે છેદ સરખા કરો તો 1/3 છે, એના જગ્યાએ કેટલા આવે? 2/6. હવે 2 - 2 એટલે 0. તો અહીંયા કૃષ્ણને કોઈ લાભ થતો નથી. લાભ માત્ર કોને થાય છે? ગોપી. લાભ માત્ર કોને થાય છે? ગોપીને. કૃષ્ણ તટસ્થ રહે છે, એને લાભ ત્યાં કાંઈ થતું નથી. હવે નિવૃત્ત કોણ થાય છે? રામ. તો રામને મળવા પાત્ર પાઘડી કેટલી થાય? રામના ભાગની પાઘડી કેટલી થાય? તો પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કર્યું 60,000. તો રામને મળવા પાત્ર પાઘડી, રામને કેટલી પાઘડી દેવી પડે? પેઢીની કુલ પાઘડી 60,000. એમાં રામનો ભાગ કેટલો હતો? 1/6, 1/6. એટલે રામના ભાગે કેટલી પાઘડી આવે? 10,000. આ રકમ કોણ આપશે? માત્ર ગોપી. શું કામ ગોપી આપશે? કેમ કે લાભ માત્ર ગોપીને થાય છે. કૃષ્ણને કોઈ લાભ કે ત્યાગ કરવો પડતો નથી. કૃષ્ણ તટસ્થ રહે છે. એટલે રામને આપવાની 10,000 રૂપિયા પાઘડી એ કોણ આપશે? માત્ર કોણ આપશે બેટા? માત્ર ગોપી. ક્લિયર? ગોપી લાભ કરે છે, રામ નિવૃત્ત થાય છે, એટલે રામના ભાગની પાઘડી કોણ આપશે? ગોપી. આમ નોંધ થશે ગોપીના ચાલુ ખાતે ઉધાર, ગોપીના ચાલુ ખાતે ઉધાર તે રામના ચાલુ ખાતે જમા. ગોપીના ચાલુ ખાતે ઉધાર તે રામના ચાલુ ખાતે જમા. ક્લિયર? એટલે એ પ્રમાણે એની એન્ટ્રી આપણે આપશું. ક્યાં? ચાલુ ખાતામાં ઉધાર બાજુ જુઓ, રામ ખાતે ગોપીના ખાનામાં 10,000. આમનો શું કરી? ગોપીના ચાલુ ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ ગોપીના ખાનામાં, સામે કોના ખાતે જમા થાય? રામ ખાતે. એટલે ઉધાર બાજુ ગોપીના ખાનામાં, વિગતમાં રામ ખાતે, જમા બાજુ રામના ખાનામાં, વિગતમાં ગોપી ખાતે. આ પાઘડીનો હવાલો થયો. આટલું સમજાણું? ઓકે. ત્યારબાદ બેટા આપણે પહેલાં ચાલુ ખાતા બંધ કરશું.
સૌથી પહેલાં કોના ચાલુ ખાતું બંધ કરવાનું? જે નિવૃત્ત થાય છે એ ભાગીદાર એટલે કે રામનું ચાલુ ખાતું બંધ કરશું. તો રામનું ચાલુ ખાતું તમે બંધ કરશો એટલે એનો રામના ચાલુ ખાતાનો જમા બાજુનો ટોટલ આવ્યો 23,500. રામના ચાલુ ખાતાનો જમા બાજુનો ટોટલ આવ્યો 23,500. એ ટોટલ તમે ઉધાર બાજુ મૂકો 23,500. એમાંથી પાઘડીના 250 અને પુનઃ મૂલ્યાંકન ખાતે 2,000, એ બે એન્ટ્રી બાદ કરો એટલે રામના ચાલુ ખાતાનો ઉધાર બાજુ તફાવત આવ્યો 21,250. રામનું ચાલુ ખાતું પહેલાં બંધ થાય, નિવૃત્ત થતા ભાગીદારના ખાતા પહેલાં બંધ થાય. એટલે રામના ચાલુ ખાતાનો જમા બાજુનો ટોટલ આવ્યો 23,500. એ ટોટલ ઉધાર બાજુ મૂક્યો, તફાવત આવ્યો 21,250. એ રામનું ચાલુ ખાતું બંધ કરી એના મૂડી ખાતે લઈ જશો. એટલે મૂડી ખાતામાં તમે જુઓ જમા બાજુ, મૂડી ખાતામાં તમે જુઓ જમા બાજુ રામના ચાલુ ખાતે 21,250. ચાલુ ખાતામાં જે ઉધાર બાજુ તફાવત આવ્યો એ મૂડી ખાતે જમા 21,250. હવે મૂડી ખાતું બંધ કરશું કોનું? માત્ર રામનું. એટલે 21 ને 30, 30,000 વત્તા 21,250, 51,250. એ ટોટલ તમે ઉધાર બાજુ મૂકો, એ ટોટલ તમે ઉધાર બાજુ મૂકો છો એટલે તફાવત આવશે 51,250. એ રામની લોન ખાતે. એટલે નવી પેઢીના પાકા સરવૈયામાં રામની લોન 51,250 મૂડી દેવા બાજુ દર્શાવાશે. ત્યારબાદ મારા દીકરા વારાફરતી આપણે ગોપી અને ક્રિશના ચાલુ ખાતા બંધ કરશું. હવે આમાં થાય છે શું કે ગોપીના ચાલુ ખાતાનો જમા બાજુનો ટોટલ વધારે આવ્યું 8,000 વત્તા 6,000 વત્તા 4,500. એટલે ગોપીના ચાલુ ખાતાનો જમા બાજુનો ટોટલ વધારે આવ્યો 18,500. એ ટોટલ ઉધાર બાજુ મૂક્યો એટલે ગોપીના ચાલુ ખાતાની બાકી આવી 1,750 જમા બાકી. જ્યારે ક્રિશના ચાલુ ખાતાનો ઉધાર બાજુનો ટોટલ વધારે આવ્યો 9,000. એ જમા બાજુ મૂકો તો એના ચાલુ ખાતામાં જમા બાજુ તફાવત આવ્યો 2,000. એટલે ગોપીના ચાલુ ખાતામાં ઉધાર બાજુ તફાવત આવ્યો 1,750. એટલે ગોપીના ચાલુ ખાતાની જમા બાકી થઈ, કેમ કે એનો જમા બાજુનો સરવાળો વધુ છે. જ્યારે ક્રિશના ચાલુ ખાતામાં જમા બાજુ તફાવત આવ્યો 2,000. તો એ ઉધાર બાકી થઈ, કેમ કે એના ઉધાર બાજુનો સરવાળો વધુ છે. જ્યારે મૂડી ખાતામાં તો એ બેના ખાનામાં કોઈ એન્ટ્રી નહોતી, જમા બાજુ ટોટલ 30 અને 20. એ ઉધાર બાજુ મૂક્યો, તફાવત બાકી આગળ લઈ ગયા. હવે નવી પેઢીના પાકા સરવૈયામાં મૂડી ખાતા ગોપીના 30,000 અને ક્રિશના 20,000, આઉટરમાં 50,000. ગોપીના ચાલુ ખાતાની જમા બાકી આવી હતી એટલે એ મૂડી દેવા બાજુ દર્શાવાશે. ગોપીનું ચાલુ ખાતું જમા બાકી 1,750. જ્યારે ક્રિશના ચાલુ ખાતાની ઉધાર બાકી આવી હતી એટલે મિલકત લેણા બાજુ લાસ્ટ એન્ટ્રી, ક્રિશનું ચાલુ ખાતું 2,000. આ રીતે આખો દાખલો થાય. પાકા સરવૈયાનો ટોટલ કરવાનો 1,26,000, 1,26,000. ટેક્સ્ટ બુકમાં આખો દાખલો ગણીને આપેલો છે, પીડીએફ સ્વરૂપે તમને મોકલેલો છે. આખો દાખલો પહેલાં લખી લ્યો, નોટમાં લખી અને હું જે સમજાવું છું સમજવાનો પ્રયત્ન કરો. છતાંય કોઈ ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી. ઓકે. 12th માટે હું પર્સનલ ટ્યુશન્સ શરૂ કર્યા છે નાના નાના ગ્રુપમાં, ફેસ ટુ ફેસ. તો એમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે. અકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ 3 સબ્જેક્ટ માટે પ્રેક્ટિકલી ફેસ ટુ ફેસ ટ્યુશન્સ, વ્યક્તિગત ટ્યુશન્સ. એના માટે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ મને વ્યક્તિગત કોન્ટેક્ટ કરી શકે છે મારા નંબર પર અથવા મારા વોટ્સએપ પર. ઓકે, ટેક કેર બેટા. જય શ્રી કૃષ્ણ.